જતીનભાઈ જેવા ટ્રેનર મળ્યા નહીં, જતીન સર જેવા સર મળ્યા છે. આપણે સૌ એનું સન્માન કરીએ છીએ. બહુ નવો વિદ્યાર્થી છું, નહીં તો તમારીથી વધારે થોડુંક આગળ વધી જાય. પણ એની કેટલીક સમજણ, કેટલીક વિશેષતાઓનો સીધો સાક્ષી છે. ટાઈમની બાબતે ખૂબ જ પંક્ચ્યુઅલ, સમય એનું કીધો હોય એ પ્રમાણે હોય જ. જતીનભાઈ હોય ન હોય, અને એમ કહ્યું કે સાહેબ 1.5 કલાક 2 કલાકમાં આપણે આટલું કરવાનું છે, તો એ પણ થાય. અને તમારે આ 2 દિવસમાં આટલું કરવાનું છે, વ્યવસ્થાઓના કારણે 2 દિવસમાં 0 હોય તો ત્રીજી મિનિટે પકડી પાડે કે સાહેબ જોયું નથી લાગતું. ત્રીજી મિનિટે મને કહે કે તમે ફરી જે તમને કરવાનું કહ્યું હતું જેટલું કે આવા કરી લેજો, ના કરી લેજો, એ કર્યું નથી. આવા સારા ટ્રેનર આપણે સૌને મળ્યા છે, ત્યારે આપણે સૌ સદભાગી છીએ. અને એની જે ખેવના છે, એમની જે ઈચ્છા છે, સંસ્કૃતિઓ ના જે સર્જકો છે, સંસ્કૃતિના સંવર્ધકો છે, આવા સંતોને સાથે લઈને ભારતીય સંસ્કૃતિનો એક સાથે ભગવાન સરસ રીતે એને આપણે શિવ ખેરામ જોઈએ, આપણે એને કંઈક સારી જગ્યાએ જોઈએ. એ અને થશે એ એની પોતાની આવડત છે. બાકી ઘણું બધું આપણે એક ટ્રેનર વિશે નહીં કહેતા, આપણે કેવા બન્યા છીએ એ એના વિશે મારે કહેવું હોય ત્યારે એટલું જ કહીશ કે આગળના કાર્યક્રમમાં મેં જોયું નહીં, પણ ખાલી ઝલક લીધી હતી કે ઘણા લોકો 2 મિનિટ માટે બોલવું હોય તો પણ અચકાતા હોય છે. સામે બેઠેલા વ્યક્તિઓને આપણે ધ્યાનમાં રાખીને અચકાય છે કે સામે બેઠેલા વ્યક્તિ આપણા જેવા જ છે એવું સમજીને જ્યારે બોલવા બેસીએ છીએ ત્યારે બહુ અઘરું લાગતું નથી. એટલે આપ સૌ જ્યારે વ્યવસાયિક ક્ષેત્રમાં જોડાયેલા છો ત્યારે એટલું જ એક પોઈન્ટ મૂકું છું કે ક્યારેય ડર, ભીતિ નહીં રાખો. નીતિ રીતિમાં એક ભીતિ પણ ઉમેરી દેજો. 3 શબ્દ આપ્યા હતા ને, નીતિ, રીતિ ને પ્રીતિ. સ્વામીજીએ 3 શબ્દો આપ્યા કે નીતિથી કરીએ, પછી રીતિથી કરીએ આપણા રીત રિવાજો મુજબ, પ્રીતિથી કરીએ, ભીતિ વિના કરીએ. આવું મને સૂજે છે. બાકી સ્વામીજીની આભામાં જ છું, એટલે વધારે તમારે પછી બોલવું અઘરું પડ્યું હતું મને કે સ્વામીજી પછી બોલવું એટલે આપણને લગભગ મુખવાસમાં કાકરી ના આવે એનું ધ્યાન રાખવું પડે, નહીં તો આખું ભોજન બગડી જાય. એટલે ભીતિ વગર બોલીએ. એ સ્વામીજીના આશીર્વાદથી આટલું કહી અને મારી વાત પૂરી કરું છું. ફરી એક વખત મને આપ સૌ વચ્ચે ઉપસ્થિત કર્યો છે અને મને આટલી તમને બધાને મળીને આટલું બોલવાની તક પૂરી પાડી છે, ત્યારે જતીનભાઈ અને એમની સાથે જોડાયેલી આપણી ટીમનો હું ખૂબ ખૂબ ઋણી છું. શ્રી નીતિનભાઈ ને શ્રી જતીનભાઈ એક સરસ મજાનો મોમેન્ટો ખૂબ ખૂબ આભાર.